નવરાત્રિને લઈને અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં સામાજિક અંતર રાખીને આરતી ઉતારવાની છૂટ આપવામાં આવી છે। કોરોના મહામારીને કારણે રાજ્ય સરકાર દ્વારા ગરબા પર પ્રતિબંધ લગાવાયો છે, પરંતુ નવરાત્રી દરમિયાન આરતી કરવા માટે છૂટ આપવામાં આવી છે। અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં સામાજિક અંતર રાખી આરતી ઉતારવાની છૂટ અપાઈ છે। આરતી માટે 1 કલાકની મંજૂરી આપી છે, પરંતુ આ માટે સ્થાનિક પોલીસની મંજૂરી લેવી જરૂરી ગણાવી છે। સરકારે પ્રસાદની પેકેટમાં બંધ કરવાની છૂટ આપી છે, ત્યારે પ્રસાદ વિતરણ વખતે માસ્ક જરૂરી ગણાવ્યું છે। તેની સાથે 200થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો છે, તો જાહેર સ્થળે પાન મસાલા ખાઈ થૂંકવા પર પ્રતિબંધ લગાવ્યો છે। અત્યારે પણ જે ભારત સરકારની કે ગુજરાત સરકારની જે સૂચનાઓ છે એનું જે અમલ કરવામાં જે લોકો ઉલ્લંઘન કરે છે તેના સામે કાર્યવાહી થાય છે, અને આ સૂચનાઓનું પણ જે લોકો ઉલ્લંઘન કરશે એના સામે પણ કાર્યવાહી થશે। સાથે જ દુર્ગા પૂજા વખતે મૂર્તિઓનું વિસર્જન નહીં થઈ શકે, તેમજ રાવણ દહન, શોભાયાત્રા, સ્નેહ મિલનના કાર્યક્રમો પર પણ રોક લગાવાઈ છે, અને જો સૂચનાઓનું ઉલ્લંઘન કરાય તો કાર્યવાહી કરવામાં આવશે। કોરોના કાળમાં વડોદરા વાસીઓ માટે વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાં વડોદરાવાસીઓ મેદાનમાં ગરબે નહીં ઘૂમી શકે, પરંતુ અહીં કલાકારોએ ભેગા થઈ વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કર્યું છે, જેનો લાભ ખેલૈયાઓ અને કલાકારોને થશે। કોરોના કાળમાં આવેલ નવરાત્રિમાં કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા જાહેર અને શેરી ગરબાના આયોજન પર રોક લગાવી છે। એક તરફ ખેલૈયાઓ નિરાશ છે, તો બીજી તરફ કલાકારો પણ લોકડાઉનને પગલે આર્થિક તંગીમાં મુકાયા છે। ત્યારે વડોદરામાં હવે ઓનલાઈન ગરબા યોજાશે, જેમાં 9 દિવસ 9 સિંગર ગ્રુપના રેકોર્ડ થયેલા ગરબા લાઈવ કરવામાં આવશે, જેના તાલે વડોદરાવાસીઓ ગરબે ઘૂમી શકશે। આ પણ એક ઇતિહાસ સર્જાઈ રહ્યો છે કે જ્યાં કશું નહોતું થઈ શકવાનું ત્યાં હવે ઘણું બધું થઈ રહ્યું છે, અને અમે લોકો ચોકટોક ગ્લોબલના માધ્યમથી ડિજિટલ ગરબા લઈને અને વડોદરા કલાનગરીથી લઈને અને છેક ગ્લોબલ એટલે આખા વિશ્વમાં અમે આ આયોજન કર્યું છે અને અમે પરફોર્મ કરવાના છે। હાલ તો વડોદરાવાસીઓમાં આ આયોજનને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે। રાવણને આ વર્ષે જાણે જીવતદાન મળી ગયું હોય તેમ આટલા વર્ષોમાં પહેલીવાર રાવણ દહન નહીં થાય। આ છે એ પરિવાર જેમનું ગુજરાન રાવણ દહનના કારણે ચાલતું હતું। આ છે અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતું એ પરિવાર જે વર્ષોથી દશેરા દરમિયાન કરાતા રાવણના પૂતળાનું સર્જન કરે છે। રાવણનું દર વર્ષે દહન કરવામાં આવે છે, અને તે જ રાવણના કારણે આ પરિવાર રોજી રોટી કમાય છે। પરંતુ આ વર્ષે રાવણનું નહીં, પરંતુ આ પરિવારોની રોજી રોટીનું દહન થઈ ગયું। કોરોના કાળમાં તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, માટે આ વર્ષે દહન માટે આ પરિવારે રાવણનું પૂતળું સુદ્ધા નથી બનાવ્યું। કોરોનાના કારણે અમે લોકો રાવણ બનાવી નહીં શક્યા। 25થી 30 લોકો આવે છે આગ્રાથી, કિરાવલીથી, એ લોકો આયા નથી હમણાં આ કોરોનાના કારણે। कई सालों से हम लोग ये काम करते हैं और इस साल कोरोना के कारण से हम लोग ये काम कर नहीं सके और कहीं से हमें ऑर्डर नहीं मिला है। છેલ્લા 35 વર્ષથી રામોલના આ કારીગરો 10 થી લઈને 60 ફૂટ સુધીના પૂતળા બનાવે છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર 108માં એક કોરોના પોઝિટિવ સગર્ભાએ બાળકને જન્મ આપ્યો હતો। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 108 ઇમરજન્સી સર્વિસની કાબિલે તારીફ કામગીરી સામે આવી। ટ્રોમા સેન્ટર બહાર 108માં જ કોરોના પોઝિટિવ સગર્ભાએ બાળકને જન્મ આપ્યો। બુધવારે રાત્રે 8 વાગે ભટાર ખાતે રહેતા રત્નાબેન અભિમન્યુ સોલંકીને પ્રસૂતિની પીડા ઉપડતા 108માં નવી સિવિલના કોવિડ-19 હોસ્પિટલમાં લવાયા હતા, જ્યાં કોરોના ટેસ્ટ બાદ પોઝિટિવ આવતાની સાથે જ પ્રસૂતિની પીડા વધી ગઈ હતી, જેથી તેમને 108માં તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં લવાયા હતા। જો કે આ બાબતે ટ્રોમા સેન્ટરના ડોક્ટરોને જાણ થાય એ પહેલા જ રત્નાબેને 108માં જ બાળકને જન્મ આપ્યો હતો। બીજી બાજુ 108માં પ્રસૂતિ થઈ હોવાની જાણ થતાં ડોક્ટર અને સિસ્ટરો દોડી આવ્યા હતા। કોરોના ટેસ્ટમાં રત્નાબેન પોઝિટિવ આવ્યા હતા। પેશન્ટને અમે હોસ્પિટલ સિવિલમાં રિફર કરવા નીકળી ગયા તો અમારે જ રસ્તામાં ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી, તો અમે ટ્રોમા સેન્ટરના ગેટ પર સુધી આવી ગયા, પણ ક્રાઉનિંગ ચાલુ થઈ ગવાથી તો સીન પર ડિલિવરી કરેલી। હાલ બાળકને એનઆઈસીયુમાં અને માતાને ગાયનેક વોર્ડમાં મોકલવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। અમદાવાદની પિરાણા ડમ્પિંગ સાઇટમાં કચરા નિકાલ મામલે અત્યાર સુધીમાં ચૂકવાયેલા કરોડો રૂપિયા પરત લેવાની માંગ વિરોધ પક્ષે કરી છે।
કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની ટેન્ડરિંગની પ્રક્રિયા કર્યા વગર પિરાણા ડમ્પિંગ સાઇટ ઉપર એકત્ર થયેલ કચરાનું બાયોમાઇનિંગ પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી જમીન ખુલ્લી કરવા માટે દરરોજ 300 મેટ્રિક ટન લીગાસી વેસ્ટ પ્રોસેસિંગ કરવા માટે ટ્રોમેલ મશીનો મૂક્યા છે, જેના માસિક 6.40 લાખ રૂપિયા ચૂકવવામાં આવતા હતા, પરંતુ ભ્રષ્ટાચારની ગંધ આવતા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારના આદેશને પગલે ટેન્ડરિંગની પ્રક્રિયા કરાઈ, જેમાં એ જ કોન્ટ્રાક્ટરો માસિક 3.20 લાખમાં કામ કરવા તૈયાર થયા છે. આથી મળતિયાઓને લાભ કરાવવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા પહેલા ન કરવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોન્ટ્રાક્ટર કે તો ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ છે કે પછી આ કામગીરીમાં મશીન મૂકનાર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે, તેના જ કારણે પ્રજાના ટેક્સના પૈસા એમને લૂંટાવવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષની માંગણી છે, કોંગ્રેસ સાથે માંગ કરી છે કે ટેન્ડર વગર કયા કારણસર કામગીરી સોંપવામાં આવી તે અંગેની તપાસ કરવામાં આવે અને વધુ ચૂકવાયેલ રૂપિયા કોન્ટ્રાક્ટર પાસેથી પરત લેવામાં આવે. સુરતમાં રહીશોએ ખરાબ રોડ રસ્તાને લઈને મહાનગરપાલિકાનો વિરોધ કર્યો છે. સુરત મહાનગરપાલિકાના નવા સીમાંકન બાદ અંતરિયાળ વિસ્તાર એવા ભાઠા ગામનો પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ વિસ્તારમાં પાયાની સુવિધાના અભાવને કારણે અહીંની સ્થાનિક મહિલાઓ રજૂઆત કરવા માટે પાલિકા કચેરી ખાતે પહોંચી હતી અને પોતાની વ્યથા ઠાલવી હતી. આ વિસ્તારમાં અતિ દુર્ગંધ મારતા ગટરના પાણીની સમસ્યાથી પીડાતા ગામવાસીઓએ આ સમસ્યા દૂર કરવા માટે કચેરી ખાતે રજૂઆત કરી હતી. સુરત મહાનગરપાલિકામાં નવા સીમાંકન બાદ 27 જેટલા ગામોનો પાલિકામાં સમાવેશ કરાયો, જેમાં ભાઠા ગામનો પણ સમાવેશ થયો છે. અને આ પાલિકાના સમાવેશના 6 મહિના પછી પણ અહીં પાયાની સુવિધાના અભાવને કારણે મહિલાઓ દ્વારા વિરોધ કરાયો છે. એવી પરિસ્થિતિમાં રહેતા છે કે અમારે કઈ ઘરની વસ્તુ લેવા જવું હોય તો પણ અમારી નથી જવાનું, બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ગયું છે. બેન, અમે લગભગ 9 મહિનાથી ઘરમાં જ છે. આ કોરોના ચાલુ થયો ત્યારની આ અમારો પ્રોબ્લેમ છે. ખૂબ મુશ્કેલી આવે છે, ઘરમાં પાણી ભરાય, રસ્તા પરનું પાણી પણ ઘરમાં ભરાઈ જાય છે. મહિલાઓનું કહેવું છે કે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કાર્યવાહી નથી કરવામાં આવી. રાજકોટમાં પાણી મુદ્દે વોર્ડ નંબર 10ની મહિલાઓ દ્વારા માટલા ફોડીને વિરોધ નોંધાવવામાં આવ્યો. રાજકોટમાં પાણીની સમસ્યા પહેલાથી જ જોવા મળી છે. શહેરના વોર્ડ નંબર 10માં પાણીની અનિયમિતતાને કારણે આકાશવાણી ચોકમાં સ્થાનિક કોર્પોરેટર સહિત મહિલાઓ વિરોધ કરવા માટે પહોંચી હતી અને માટલા ફોડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટમાં પહેલા પણ અનેક વોર્ડમાં પાણીની આ પ્રકારની સમસ્યામાં મહિલાઓ દ્વારા માટલા ફોડીને વિરોધ કરી નિંભર તંત્રને જગાડવાનો પ્રયાસ થયો છે, પરંતુ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે. અને ફરી એકવાર વોર્ડ નંબર 10માં તે જ પરિસ્થિતિ જોવા મળતા વિરોધ નોંધાવાયો હતો. ગમે તેટલો વરસાદ પડે પરંતુ રાજકોટમાં પાણીનો પ્રશ્ન રહે જ છે. પાણી નથી આવતું એટલે અમે પાણીની રજૂઆત કરતા હતા. કોઈ સમસ્યા નહોતી, બીજી કોઈ દંગલ નહોતું, તોય પકડીને લઈ જાય. અમે મનસુખભાઈને વાત કરી હતી એટલે મનસુખભાઈ આવ્યા, એને બિચારા નહોતો તો એને પકડીને લઈ ગયા. અમારે પાણી સાહેબ 4 વર્ષથી નથી આવતું, બરાબર? તો દર વખતે અમે કમ્પ્લેન્ટ કરીએ છીએ પણ કોઈ ધ્યાન જ નથી દેતું કોઈ. જિલ્લામાં સિઝનનો 150% કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે, પરંતુ લોકો હજુ પણ પાણી માટે વલખા મારી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાડાપટ્ટાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના મહામારી વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી. આ બેઠકમાં વિવિધ 17 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જેમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો ભાડાપટ્ટાનો રહ્યો. મહત્વનું છે કે કોર્પોરેશનની 4000થી વધુ મિલકતને 99 વર્ષના ભાડાપટ્ટે આપવાનો નિર્ણય કરાયો છે, જેના થકી એએમસીને 500 કરોડની આવક થશે, જેમાં મધ્ય ઝોનમાં 2909, ઉત્તર ઝોનમાં 917, દક્ષિણ ઝોનમાં 511, જ્યારે પૂર્વ ઝોનમાં 194 અને પશ્ચિમ ઝોનમાં 103 મિલકત મળી કુલ 4835 મિલકતોને લાભ મળશે. 3 કેટેગરીમાં કુલ 4835 મકાનો કોમર્શિયલ ને લાભ મળશે. આનાથી લગભગ 500 કરોડ રૂપિયા જેટલી આવક થવાની ગણતરી છે. આ ઉપરાંત 134 કરોડના ખર્ચે 2375 ઈડબ્લ્યુએસ મકાનો તૈયાર કરાશે. સાથે સાથે સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોર્પોરેશન દ્વારા ક્લાઇમેટ રેસિલિયન્સની દિશામાં કામ કરવા માટે 8 શહેરોની પસંદગી કરવામાં આવી, જે પૈકી અમદાવાદમાં થતો કુલ એનર્જી વપરાશ, ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન, રિસ્ક એસેસમેન્ટનો સમાવેશ થશે. અમદાવાદ શહેરમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. અમદાવાદમાં બીઆરટીએસ બસની સફળતા બાદ સુરત અને અન્ય શહેરોમાં પણ તેનું અનુકરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ બસ સ્ટેન્ડોનું મેન્ટેનન્સ ન કરવામાં આવતા તે બિસ્માર બની રહ્યા છે. સંદેશ ન્યૂઝ દ્વારા વિવિધ બસ સ્ટેશનોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. એક સામાન્ય વ્યક્તિનો બંગલો બની જાય તેટલી અધધ 1.18 કરોડના ખર્ચે એક બીઆરટીએસ બસ સ્ટેન્ડ તૈયાર થાય છે, કે જેમાં મેન્ટેનન્સના અભાવે
હાલ તૂટેલા દરવાજાઓ, બેસવાની વ્યવસ્થા નહીં, સ્ટેશનનું નામ પણ નહીં જેવી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. એએમસી વિપક્ષના નેતા દિનેશ શર્મા દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હતી. બીઆરટીએસ પ્રોજેક્ટ અંતર્ગત જે બસ સ્ટોપો બનાવવામાં આવે છે, બસ સ્ટોપોમાં સુખ સુવિધાઓ લોકોને મળી રહી છે કે નહીં એ જોવાની તસ્દી ભારતીય જનતા પાર્ટી નથી લઈ રહી અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને માત્ર પ્રોજેક્ટના કામ કરવામાં આવે છે. પ્રજાના રૂપિયાથી ચાલતી અને કરોડો રૂપિયાનું બજેટ જ્યાં ફાળવાતું હોય તેવા બીઆરટીએસ કોરિડોરમાં આ પ્રકારની સેવાથી પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત પોલીસની વિકૃતિ સામે આવી છે, જેમાં ચોરીનો ફોન ખરીદનાર આરોપી પર પોલીસે અમાનુષી અત્યાચાર ગુજાર્યાનું સામે આવ્યું છે. ચોરીનો મોબાઈલ ખરીદવા મામલે ઉમરા પોલીસે 2 દિવસ અગાઉ પકડેલા આરોપીને જેલમાં રજૂ કરાયો, ત્યારે આરોપીએ પોલીસ પર જ ગંભીર આરોપો લગાવી દીધા. ઓનલાઈન પ્રોસેસમાં જજે પૂછ્યું કે પોલીસ સામે કોઈ ફરિયાદ છે, તો આરોપીએ કહ્યું કે હા છે, મને પોલીસે ઘણો માર માર્યો છે. તેણે આરોપ મૂક્યો કે ઉમરા પોલીસના પીઆઈ દ્વારા ચોરી કબૂલ કરવા માટે દબાણ કરાતું હતું. રવિવારે પોલીસે હદ વટાવતા તેના ગુપ્ત ભાગે ઈજા પહોંચાડી. આરોપીની ફરિયાદને ધ્યાને લઈને કોર્ટે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો. આરોપીના વકીલ દ્વારા આ મામલે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. કોર્ટ દ્વારા એનું વિગતવાર નિવેદન લેવામાં આવ્યું છે અને અગાઉ પણ એના જે સાક્ષીઓ છે અને મેડિકલ પુરાવાના આધારે જે પીઆઈ ઝાલા સાહેબે જે માર મારવામાં આવ્યું છે તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરનાર છીએ અમે લોકો. આરોપીની સર્જરી વિભાગના તબીબે તપાસ કરી છે, જેમાં તેના ગુપ્ત ભાગે ઈજાના નિશાન છે, તેમજ પગ અને જાંઘના ભાગે પણ ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં સમગ્ર દેશમાં મહિલાઓ પર થતા દુષ્કર્મ મામલે પોસ્ટકાર્ડ ઝુંબેશ ચલાવી વિરોધ નોંધાવવામાં આવ્યો. હાથરસ સહિત નજીકના સમયમાં દેશની અનેક બહેન દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટના ઘટી છે. તેવામાં દેશના અલગ અલગ સ્થળોએથી વિરોધનો સૂર ઉઠ્યો છે. તેવામાં રાજકોટમાં કોંગ્રેસની મહિલા કાર્યકરો દ્વારા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ મોકલીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિરાણી ચોક નજીક નાગર બોર્ડિંગ ખાતે કોંગ્રેસની મહિલા કાર્યકરો એકઠી થઈ હતી અને પોસ્ટકાર્ડ ઝુંબેશ ચલાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ વાત કે જેમાં તેમણે કહ્યું હતું કે દેશની દીકરી મને એક પોસ્ટકાર્ડ લખશે તો પણ તેનું કામ થઈ જશે, તે વાતને આધાર રાખીને કોંગ્રેસ દ્વારા આ ગંભીર મુદ્દે વડાપ્રધાનને દેશની દીકરીઓને વધુ સુરક્ષિત કરવા માટે પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા. દેશના વડાપ્રધાન શ્રીને અમારા મહિલા કોંગ્રેસના માધ્યમથી લાખોની સંખ્યામાં અમે બહેનોને જે ન્યાય મળે એના માટે થઈ અને પોસ્ટકાર્ડ ઝુંબેશ ચલાવી છે. આ મામલે કોંગ્રેસની મહિલા કાર્યકરો દ્વારા વધુ પણ આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી. અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ બચુભાઈ ચોકડી પાસે લોકો ભયના ઓથાર હેઠળ જીવન જીવી રહ્યા છે. શહેરના વટવા વિસ્તારમાં આવેલી 1-2 નહીં પરંતુ 30થી વધુ સોસાયટીના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, કારણ કે અહીં સોસાયટીની વચ્ચોવચ્ચ ગેસ સિલિન્ડરનું મોટું ગોડાઉન આવેલું છે, જ્યાં ગમે ત્યારે કોઈ અઘટિત ઘટના સર્જાઈ શકે છે. અહીં આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી હવે લોકો ના છૂટકે પોતાનું ઘર બદલવા માટે મજબૂર થયા છે, કારણ કે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત અનેક જગ્યાએ રજૂઆત કર્યા બાદ પણ નિરાકરણ નહીં આવતા આખરે સોસાયટીના રહીશો એક થયા છે. છેલ્લા લગભગ 25-30 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને ગોડાઉન લગભગ છેલ્લા 30થી 35 વર્ષથી છે. વટવા પોલીસ સ્ટેશન, કોર્પોરેશન, પ્રદીપસિંહ જાડેજા દરેકને અરજી કરેલી, પણ અત્યાર સુધી કોઈ આના સામે પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોનું કહેવું છે કે અહીં કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? સ્થાનિકોની આ ગોડાઉનને અહીંથી દૂર કરવાની વાત તંત્રથી લઈને ગોડાઉન માલિક કોઈ નથી માનતું. સ્થાનિકોની સમસ્યા આખરે ક્યારે દૂર થશે તે જોવું રહ્યું. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એક પરિપત્રની લો ભણતા વિદ્યાર્થીઓના ભાવિ અધ્ધરતાલ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પરિપત્ર રજૂ કરવામાં આવ્યો છે, જે કોલેજમાં એક પ્રિન્સિપલ સાથે 8 પ્રાધ્યાપક નહીં હોય તે લો કોલેજની માન્યતા રદ કરવામાં આવશે, જેને લઈને લોના વિદ્યાર્થીઓના એડમિશન અટકાવી દેવામાં આવ્યા છે. જેને લઈને એબીવીપી દ્વારા કલેક્ટર ઓફિસ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે આ સરકારનો વિષય છે, જેમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે આ કામ કરીને ચેડા ન કરો. વિદ્યાર્થીઓ કે જેઓ લોમાં અભ્યાસ કરવા ઈચ્છી રહ્યા છે તેમનું વર્ષ બગડે તેવી સ્થિતિ વકરી રહી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક પરિપત્ર રજૂ કરવામાં આવ્યો હતો કે જેમાં 1+8ની ફોર્મ્યુલા લાગુ કરી હતી કે જે કોલેજ જોડે 1+8 એટલે એક પ્રિન્સિપલ ઉપર 8 પ્રાધ્યાપક નહીં હોય તો એ લોકો એ કોલેજની માન્યતા રદ કરવામાં આવશે. LLBમાં
પ્રવેશ પ્રક્રિયા નથી મળી રહી. તો વિદ્યાર્થી પરિષદની એ સખત માંગ છે કે વિદ્યાર્થીઓને જે LLBમાં જેને એડમિશન લેવું છે એને પ્રવેશ પ્રક્રિયા આપવામાં આવે. તો સાથે એબીવીપીએ માંગ કરી છે કે આ પરિપત્ર એ સરકારનો લુકઆઉટ છે. એમાં વિદ્યાર્થીઓના પ્રવેશ ન અટકવા જોઈએ. તત્કાલ પ્રભાવથી પ્રવેશ પ્રક્રિયાને શરૂ કરી વિદ્યાર્થીઓના ભાવિ સાથે કોઈ ચેડા ન કરો. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી અને ખોડિયાર CADના સંયુક્ત આયોજન સાથે GTU ઓટોડેસ્ક ઇનોવેશન સેન્ટરનું ઓપનિંગ કરાયું. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં આજે GTU ઓટોડેસ્ક ઇનોવેશન સેન્ટરમાં IT, મિકેનિકલ, એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ અને કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ આ સેન્ટરનો લાભ લઈ શકશે. જેમાં GTU સંલગ્ન જેટલી પણ કોલેજના સ્ટુડન્ટ હશે તેઓ આ સેન્ટરમાં પાર્ટિસિપેટ કરી શકશે. મુખ્ય વાત તો એ છે કે ઓનલાઈન GTUની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ઓપનિંગ વખતે GTUના ડીન નવીન શેઠ, KN ખેર સાહેબ તેમજ ખોડિયાર CADના ફાઉન્ડર જિગ્નેશ પટેલ હાજર રહ્યા હતા. અહીંયા વિદ્યાર્થીઓ જે કંઈ શીખશે એને સીધી નોકરી માટે એને ઉપયોગી થશે. પોતે મેન્યુફેક્ચરર પણ બની શકશે. એટલે આમ વિદ્યાર્થીઓના ફાયદા માટે આ એક્સલન્સ સેન્ટરનું. મહાનગરોના સમાચાર પર નજર કરીએ તો COVID-19ની ગાઈડલાઇન્સ સાથે આજથી મલ્ટીપ્લેક્સની સિલ્વર સ્ક્રીન ફરી ઝળહળતી થઈ. જો કે પ્રથમ દિવસે દર્શકોનો પ્રતિસાદ ઓછો મળ્યો. કોરોના મહામારી બાદ મલ્ટીપ્લેક્સ શરૂ થતા આજે વડોદરામાં વિવિધ મલ્ટીપ્લેક્સમાં પ્રથમ શોનો પ્રારંભ થયો. મૂવી જોવી હોય તો ઓનલાઈન બુકિંગ કરાવવું પડશે. જે લોકોએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી તેઓ આજે ફિલ્મ જોવા પહોંચ્યા હતા. તેઓએ મોબાઈલમાં ટિકિટનો મેસેજ બતાવ્યો ત્યારે પ્રવેશ અપાયો. સાથે જ થર્મલ ગનથી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું તેમજ હાથને સેનિટાઈઝ કરવાની વ્યવસ્થા કરવામાં આવી. સ્ટાફ અને પ્રેક્ષકો માસ્ક લગાવેલા જોવા મળ્યા. એવું જાણવા મળ્યું છે કે દિવાળી પછી પિક્ચર આવશે, પણ અત્યારે આનંદ દિવસ ચાલુ થયો છે તો ખુશીનું પિક્ચર જોવા. લગભગ 6.5 મહિના બાદ શરૂ થયેલા મલ્ટીપ્લેક્સને ખોલવાની સરકારે મંજૂરી આપતા 50% સિટિંગ કેપેસિટી સાથે આજથી શરૂ કરવામાં આવ્યા છે. 3 સ્ક્રીન પર 5 શો મલ્ટીપ્લેક્સમાં રજૂ કરવામાં આવશે. કોરોના કાળમાં કોઈ નવી ફિલ્મ રિલીઝ થઈ ન હોવાથી અત્યારે તો માર્ચ અગાઉ રિલીઝ થયેલી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી રહી છે. દરેક સ્ક્રીનના ઇન્ટરવલના સમય અલગ અલગ રાખવામાં આવ્યા છે. તો દરેક શો બાદ સિનેમાગૃહને સેનિટાઈઝ પણ કરવામાં આવી રહ્યા છે. વડોદરામાં અનલોક 5 અંતર્ગત માંજલપુરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ખોલવાની માંગ સાથે રેલી યોજાઈ. અનલોકના 5મા તબક્કામાં દેશભરમાં મોટાભાગના ધંધા રોજગાર ધમધમતા થઈ ગયા છે. તેની સાથે આજથી મલ્ટીપ્લેક્સ પણ શરૂ થઈ રહ્યા છે. જો કે સરકારના રમશે ગુજરાત જીતશે ગુજરાતના સૂત્રને કોરોનાનું ગ્રહણ નડ્યું હોય તેવું વડોદરામાં લાગી રહ્યું છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા સંચાલિત માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રમત સંકુલ આવેલું છે, જેને હજુ સુધી ખોલવામાં નહીં આવતા આજ રોજ રમત સંકુલના મેમ્બરો રોષે ભરાયા હતા અને વહેલી સવારે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બહાર પ્લે કાર્ડ સાથે દેખાવો કર્યા હતા. વિરોધકર્તાઓનું કહેવું છે કે તેમણે સ્પોર્ટ્સ ઓથોરિટીને પણ આ મામલે રજૂઆત કરી હતી, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે. કે અમને ખબર નથી, ક્યારેક અમે સેનિટાઈઝ કરીને તમને સોંપીશું, અઠવાડિયામાં સોંપીએ છીએ, કાલે આપીએ છીએ, પરમ દિવસે આપીએ છીએ, પણ કોઈ જવાબ નથી આપતા. અને બાકી બધી એક્ટિવિટીઝ જેટલા સ્પોર્ટ્સ એક્ટિવિટી ગુજરાત બરોડામાં છે, બાલ ભવન કહો કે તમે બીજા કોમ્પ્લેક્સો બધા જ ખુલ્લા છે, પોલો ક્લબથી મળીને. વિરોધકર્તાઓએ જાતે જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખોલી નાખવાની ચીમકી પણ ઉચ્ચારી. વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન અને વાંચનનો પ્રકાશ ફેલાય તે માટે રાજકોટની મહિલા આચાર્યએ અનોખો પ્રયોગ અપનાવ્યો. એક તરફ ઓનલાઈન શિક્ષણના નામે ફી ઉઘરાવી રહેલી ખાનગી શાળાઓ સતત વિવાદમાં સપડાઈ રહી છે, ત્યારે બીજી તરફ વનિતાબેન રાઠોડ વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈને પુસ્તકો આપી બાળકોને વાંચન માટે પ્રેરણા આપી રહ્યા છે. વનિતાબેન રાઠોડ રાજકોટ શહેરના નાના મહુવા વિસ્તારમાં આવેલા શાળા નંબર 93માં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. અને વાંચનથી એ મહાન લોકોના વિચારકોના આઈડિયાને જાણી શકે, સાથે સાથે પોતાની જે શબ્દ ભંડોળ છે એ શબ્દ ભંડોળ એનો વિકસી શકે. અને આ હેતુસર જ અમે લોકોએ એવું વિચાર્યું છે કે ભાઈ લાઇબ્રેરીના પુસ્તકો બાળકોના ઘર સુધી પહોંચાડીએ. શાળા બંધ હોવાથી અમે ભણી શકતા નથી, અમે વાંચવાનું ભૂલી ન જાય તે માટે અમારા મેડમ અમને પુસ્તક દઈ જાય છે ઘરે ઘરે આવીને. અમે લાંબા સમયથી બંધ રાજકોટના બગીચા આજથી ખુલ્લા મુકાયા છે. કોરોના સંક્રમણને લઈને લાંબા સમયથી રાજકોટના બાગ બગીચા બંધ હતા, જે આજથી ખુલ્લા મુકાતા મોર્નિંગ વોકર્સમાં આનંદ છવાયો છે. જો કે હાલ સવારે 6 થી 12 અને બપોરે 3 થી સાંજના 7 સુધી જ બગીચા ખુલ્લા રાખવાનો નિર્ણય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો છે. બગીચા ખુલવા સાથે RMCની ગાર્ડન શાખાએ SOP જાહેર કરી છે. બગીચામાં ખાદ્ય સામગ્રી રાખવા પર પ્રતિબંધ કરાયો છે.
અને ગાર્ડન ખોલ્યું છે તો મેં આજે બધાને વોકિંગ કરતા જોયા, બધા આનંદમાં આવી ગયા છે. પણ તે સાથે હું એ લોકોને એક ચેતવણી બી આપવા માગું છું કે હજી કોરોના ગયો નથી. આજથી જે આ ગાર્ડન ચાલુ થઈ ગયું છે એટલે અમને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને સ્વર્ગનો આનંદ મેળવ્યો એવું થાય છે. રાજકોટમાં હજી પણ કોરોના સંક્રમણ યથાવત છે, ત્યારે બાગ બગીચા ખુલ્લા મુકાયા છે. જો કે તમામે કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. ઇન્દ્રોડા પાર્કમાં હવે મુલાકાતીઓને મળશે પ્રવેશ. કોરોનાની ગાઈડલાઈન મુજબ પાર્ક શરૂ કરવામાં આવ્યું. ગાંધીનગરમાં આવેલ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું. લોકડાઉન સમયથી બંધ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન કોવિડ-19ની ગાઈડલાઈન સાથે શરૂ કરવામાં આવ્યું. 1 કલાકમાં 50 વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે. થર્મલ સ્ક્રીનિંગ અને માસ્કની ચકાસણી માટે ખાસ સ્કેનર મશીન લગાવવામાં આવ્યું છે. ઉદ્યાનના પ્રવેશ દ્વાર અને અંદર પણ સેનિટાઇઝેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટિકિટ બારી પાસે સામાજિક અંતર જળવાય તેનું પણ ખાસ ધ્યાન રખાયું છે. ઉદ્યાનમાં પ્રવેશતી કાર પણ સેનિટાઇઝર યુક્ત પાણીમાંથી પસાર થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. મુલાકાતીઓ પોતાના હાથ સેનિટાઈઝ કરી શકે અને બહારથી આવતા કોઈ પણ વ્હીકલ હોય કે જેને ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના વન્યજીવો માટે ખોરાક, પછી એની દવા, સારવાર, એને સંલગ્ન કોઈ પણ વ્હીકલ બહારથી આવતા હોય તો એ કોરોના વાયરસ અને બીજા અન્ય સંક્રમણ ન ફેલાવે તેના માટે ટાયર વોશની પણ સુવિધા ઉત્પન્ન. સપ્તાહમાં સતત બીજી વખત ખાદ્ય તેલના ભાવમાં વધારો નોંધાયો છે. ભાવ વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. તહેવારો આવી રહ્યા છે અને ખાદ્ય તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. સિંગ તેલ, કપાસિયા તેલ, સોયાબીન તેલ, પામોલિયા તેલ સહિતના તેલમાં વધારો થયો છે. તેલની સિઝન હોવા છતાં પિલાણ લાયક માલ ન આવવાને કારણે ભાવમાં વધારો થયો છે. સિંગ તેલમાં ₹45નો વધારો, નવો ભાવ ₹2150 થી ₹2200. કપાસિયામાં ₹40નો વધારો અને નવો ભાવ ₹1550 થી લઈને ₹1690નો.